દેવભૂમિ દ્વારકામાં સરકાર પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈ ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। દ્વારકાને હવાઈ માર્ગે જોડવાની સરકારની તૈયારી વચ્ચે વસઈ, ઘટેચી, કલ્યાણપુર અને મેવાસા વિસ્તારમાં સર્વે કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન વધારવાના હેતુથી સરકાર દ્વારકાને એર કનેક્ટિવિટી આપવાની દિશામાં આગળ વધી રહી છે। એરપોર્ટ માટે વસઈ સહિતના ગામોની જમીનના સર્વે શરૂ થયા છે, પરંતુ આ પગલાથી સ્થાનિક ખેડૂતો નારાજ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વસઈ અને આસપાસનો વિસ્તાર અત્યંત ફળદ્રુપ છે, જ્યાંથી દર વર્ષે સારી ઉપજ મળે છે। ગામની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર હોવાથી જમીન ગુમાવવાથી જીવનયાપન પર ગંભીર અસર પડશે। ખેડૂતો કહે છે, જમીન માત્ર જમીન નથી, એ અમારી આજીવિકા છે। જય દ્વારકાધીશ। મારું નામ અજય માલાભા માણેક, હું વસઈ ગામનો સરપંચ છું। જો અત્યારે હાલમાં ચાલી રહેલ સર્વે, ટોટલ જે એરપોર્ટનો સર્વે ચાલુ છે, તેના અનુરોધ બધા ખેડૂતો મારી આગળ રજૂઆત લઈ આવેલ છે। તો અત્યારે વસઈ ગામની ગ્રામ પંચાયત બધા ખેડૂત સાથે છે, અને અત્યારે જો સરકાર ફરજિયાત અહીંયા જો સંપાદન કરશે તો અમે એની વિરોધમાં છીએ। દેવુભા ખેરાજભા નામ છે મારું, અને વસઈ ગામનો ખેડૂત ખાતેદાર છું। હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે એરપોર્ટનો અમને સમાચાર થયા છે, તો એરપોર્ટ આ સ્થળેથી બીજે સ્થળે ખસેડવામાં આવે એવી અમારી ખેડૂત તરીકે માંગણી છે। શું કામ અહીંયા કેમ નહીં? કે અમે અહીંયા ઘણા સમયથી ખેતી કરીએ છીએ, ખેડૂત ખાતેદાર છીએ અમે અહીંયા। અમારી વર્ષો પેઢી અહીંયા આજીવન અમે લોકો રહીએ છીએ। અહીંયા પેઢી વહી ગઈ છે અમારી અહીંયા, તો અમને ખેતી સિવાય બીજું કઈ આવડતું છે નહીં, તો ખેતી અમે કરીએ તો અમને ખેડૂત તરીકે અમને ખેતી કરવા દે એવી અમારી વિનંતી છે નમ્ર। ખેડૂતોનો આરોપ છે કે સરકાર ઉપજાઉ જમીન નષ્ટ કરી એરપોર્ટ બનાવવા માંગે છે, જ્યારે બિન ઉપજાઉ જમીનનો વિકલ્પ અપનાવી શકાય। વિરોધ વધતા ગામોમાં મિટિંગો યોજાઈ રહી છે અને ખેડૂતો પ્રોજેક્ટનો પૂરેપૂરો વિરોધ કરી રહ્યા છે। તંત્ર દ્વારા 25 નવેમ્બરે જમીન સંપાદન માટે મિટિંગ બોલાવવામાં આવી છે, પરંતુ ખેડૂતો તેનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી રહ્યા છે। વસઈ તથા આસપાસના ગામોને કુલ 334 એકર જમીન પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જમીન આપવાનો સવાલ જ નથી। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા। નવગણભા કુંભાભા માણેક, હું વસઈ ગામથી બોલું છું, અને મારે સોશિયલ મીડિયા દ્વારા મને એવું જાણવા મળેલ છે કે અમારા જે 4 ગામો છે, 4 ગામોની અંદર એરપોર્ટ નિર્માણ માટે 25/11/2025 ના રોજ કમિટી અહીંયા સરકારી અધિકારીઓ આવવાના છે, અને સાથે અમારે વાર્તાલાપ કરવા માંગે છે। એટલે હું મીડિયા દ્વારા એ સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે અહીંની જે જમીનો છે એ ફળદ્રુપ જમીનો છે, અને અમે કોઈ પણ ભોગે આ જમીનો આપવા માંગતા નથી। અમારા પૂર્વજોની જે જમીનો છે અને બાપ દાદાના જે અમારો જે ધંધો છે, અમારી આજીવિકા છે, એ માત્ર ને માત્ર ખેતી છે। એટલે ખેતી માટે અમે કોઈ પણ ભોગે આ જમીનો અમે આપવા માટે તૈયાર નથી। છતાં અમારે કોઈ પણ આગળની જે કાર્યવાહી થશે અથવા આંદોલન કરવા પડશે, ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ, અને અમે આવેદનો પત્રો પણ આગળ આપેલા છે। છતાં પણ અહીંયા આ જે એરપોર્ટની જે સ્થળાંતર કરવાનો જે નિયમ છે એ સ્થળાંતર હજી સુધી થયું નથી। તો અમે સરકારશ્રીને એ કહેવા માંગે છે, આ ફળદ્રુપ જમીનો જે છે એના કરતા બીજી ઘણી બધી જમીનો છે, અમે અમારા પ્રતિનિધિઓ સાથે રહી અને બીજી જમીનો પણ અમે બતાવવા માટે તૈયાર છીએ। અને આમ જોઈએ તો ટાટાએ 18 થી 19 ગામડાઓ છે એ ખારા કરી નાખ્યા છે। અમારા જે 4-5 ગામડાઓ જે છે, કલ્યાણપુર છે, વસઈ છે, મેવાસા છે, ગઢેચી છે, એની જમીનો ફળદ્રુપ છે, મીઠા પાણી છે। જો અહીંયા જ પણ આ એરપોર્ટનો જો પ્લાન આવશે તો આ ગામડા પર બરબાદ થઈ જશે, એટલે કે ઓખા મંડળ આખું છે એ બરબાદ થઈ શકે છે। માટે હું નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ અહીંથી સ્થળાંતર થવું જોઈએ, અને આગળનું પ્રોજેક્ટ છે એ સરકારશ્રી બીજે ગમે ત્યાં કરે।